નમસ્કાર મિત્રો, જય હિન્દ। ઓચોડીને ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું કે જે મિત્રો ઘણા બધા સમયથી પોલીસ કોન્સ્ટેબલ ભરતીની રાહ જોઈ રહ્યા છે એમના માટે બિગ બ્રેકિંગ ન્યૂઝ કહી શકાય। કારણ કે પોલીસ વિભાગમાં ખાલી પડેલી અંદાજે 12,000 જેટલી જગ્યા પર ભરતી કરવાની જાહેરાત હાઈકોર્ટ દ્વારા પોલીસ વિભાગને જણાવવામાં આવ્યું છે। પોલીસ કોન્સ્ટેબલ સહિત અન્ય ઘણી બધી પોસ્ટો માટે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ પણ આવવાના છે, એને લઈ અને પણ સંપૂર્ણ અપડેટ મેળવશું આ વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને અન્ય અપડેટ માટે આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપના ગ્રુપમાં પણ તમે એડ થઈ શકો છો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આજના ન્યૂઝ મુજબ વાત કરવામાં આવે તો ટેકનિકલ આઈબીની 29,000, રિઝર્વ પોલીસની 4,500, પોલીસ ખાતાની 23,000 પોસ્ટ પર પણ ભરતી અંગે સ્પષ્ટતા કરો હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે। અને પોલીસની ખાલી પડેલી 12,000 જગ્યા પર નજીકના ભવિષ્યમાં ભરતી કરાશે, સરકારે એવું જણાવ્યું છે। તો વાત કરવામાં આવે તો 2019માં દેશને જે સુપ્રીમ કોર્ટના હુકમ બાદ પોલીસ મહેકમ મુદ્દે દાખલ થયેલી સુઓ મોટો રીટની સુનાવણી રાજ્ય સરકારના હાઈકોર્ટે કરી છે અને જેમાં સરકાર નજીકના ભવિષ્યમાં પોલીસ ખાતામાં ખાલી પડેલી અલગ અલગ વિભાગમાં 12,000 જેટલી વિવિધ પોસ્ટ ઉપર ભરતી કરશે। જોકે આ સિવાય પણ હજારો ખાલી જગ્યાઓને લઈ અને હાઈકોર્ટે એમાં પણ જણાવ્યું હતું કે આગામી સમયમાં પોલીસ ખાતામાં 12,000 પોસ્ટ પર તો ભરતી કરાશે જ, પરંતુ ટેકનિકલ અને આઈબી વિભાગની 29,000 ખાલી જગ્યાઓ છે। જ્યારે બીજી વાત કરવામાં આવે તો સ્ટેટ રિઝર્વ ફોર્સની પણ નવી 4,500 અને પોલીસ ખાતાની વિવિધ વાત કરવામાં આવે ટોટલ 23,516 જગ્યાઓ અત્યારે ખાલી પડેલી છે। તેથી આ તમામ પોસ્ટ પર કઈ રીતે સરકાર ભરતી કરવામાં માંગે છે, જે અહેવાલ રજૂ કરવાની હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને આ કેસની સુનાવણી 3 સપ્તાહમાં કરવામાં આવશે। સાથે સાથે સોગંદનામામાં એવું પણ જણાવ્યું છે કે જુલાઈમાં યોજાયેલી જે કમિટીની બેઠકમાં પોલીસ ફોર્સની વિવિધ જગ્યાઓને ભરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો અને એ અંગે જરૂરી માહિતી આપી દેવામાં આવી હતી। ગત ઓક્ટોબરમાં 12,000 જેટલી ખાલી પોસ્ટ જે ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને બાકીની જગ્યા અંગે હજી સુધી સરકાર દ્વારા કોઈ જવાબ આપવામાં નથી આવ્યો। અને આ કેસની હકીકત એવી છે કે 2019માં સર્વોચ્ચ અદાલતના હુકમ બાદ પોલીસ મહેકમમાં જે સુઓ મોટો રીટ દાખલ કરવામાં આવી છે ને જેમાં 3 મુદ્દા હતા। એક મુદ્દો કે પોલીસ વિભાગમાં જેટલી પોસ્ટ ખાલી હોય તેમને વધતી વસ્તીને અનુલક્ષીને ભરવામાં આવે। ખુદ રાજ્ય સરકારે પણ એક સોગંદનામું કરી જણાવવામાં આવ્યું હતું કે 2017ની સ્થિતિએ 28,000 પોસ્ટ કે જે પોલીસમાં ખાલી છે, એના સિવાય પોલીસ કમિશન ગઠન કરવાનો પણ આદેશ જણાવવામાં આવ્યું હતું। આ સાથે સાથે ત્રીજો આદેશ જન આંદોલનો અંગેની ગાઈડલાઈન માટેનો હતો અને જેમાં ગુજરાત જે પોલીસ વિભાગમાં કુલ 96,194 પોસ્ટ પૈકી 22,000 જેટલી પોસ્ટ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં 4,132 જેટલી પોસ્ટ ખાલી હોવાનો ચોંકાવનારો આંકડો પણ સોગંદનામા ઉપર હાઈકોર્ટમાં જણાવવામાં આવ્યું। તો આ મુદ્દે 3 અઠવાડિયાની અંદર 12,000 જગ્યા ઉપર જે ભરતીની જાહેરાત પણ આવી શકે છે। તો ફરી મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।